નમસ્કાર, હું પ્રવીણ વિશ્વની 57મા નંબરની અર્થવ્યવસ્થાના રાષ્ટ્રપતિ જગત જમાદારના રાષ્ટ્રપતિને વ્હાઇટ હાઉસમાં હાકલા પડકારા કરે છે જે યુદ્ધ વિરામ અથવા તો યુદ્ધના કારણે આર્થિક વ્યવસ્થા ઠીક નથી, ઇમ્પોર્ટ એક્સપોર્ટ ઠીક નથી, ભાવ વધી રહ્યા છે, સપ્લાય ચેન, આ બધા જ મુદ્દાઓ છેલ્લા 1-1.5-2 વર્ષમાં ચર્ચાયા. એ યુદ્ધ વિરામ મંજૂર નથી ઝેલેન્સ્કીને. ગંગામાં કેટલા લોકોએ ડૂબકી લગાવી એની ચર્ચા છે, તેમાં પોલ્યુશનના રિપોર્ટની ચર્ચા છે, પણ ચર્ચા દેશના અર્થવ્યવસ્થાની પણ છે. રૂપિયો હોય, શેર માર્કેટ હોય કે પછી અર્થતંત્ર, આ ત્રણેય વસ્તુઓ વેન્ટિલેટર પર છે. એની સારવાર કરશે કોણ, અથવા તો જેટલી સારવાર મોડી થાય તો ભોગવશે કોણ, એ એક સવાલ છે. વિદેશી હુંડિયામણ ઘટી રહ્યું છે, સરકારી આંકડા કહે છે. આયાત નિકાસમાં નિકાસ ઘટી રહી છે, જે કોર સેક્ટર છે તેમાં મંદીનો માહોલ છે, અને આજકાલ વર્તમાન સમયમાં ડોલર સામે રૂપિયાની કિંમત કોઈની ઉંમર સાથે સરખાવાતી નથી. હા, એ વાત અલગ છે કે લોકસભાની ચૂંટણીનું પરિણામ આવ્યું તે પહેલાં અમિત શાહે કહ્યું હતું કે પરિણામ બાદ શેર બજાર રોકેટ થશે. કદાચ રોકાણકારોએ ગંભીરતાથી લીધું, પરંતુ રાતા પાણીએ રોઈ પણ રહ્યા છે. જે વિક્રમી કડાકા બોલ્યા શેર બજારમાં, અને શેર બજારમાં વિક્રમી કડાકા બોલ્યા બાદ શનિવાર તો શેર બજાર બંધ હોય, રવિવારે બંધ હોય. હવે જે વ્હાઇટ હાઉસમાં થયું તેની અસર પણ શું દુનિયાભરના દેશોમાં અને માર્કેટમાં દેખાશે. તો જે સ્થિતિ અત્યારે $1 સામે 87.09 પૈસા એટલે કે રૂપિયા જેટલી છે, રૂપિયો એટલો સસ્તો થયો, અને જ્યારે ડોલર વેચવા કાઢે જેથી રૂપિયો 90નું લેવલ ટચ ન કરે, આ બધી જ ચર્ચાઓ કદાચ એ લોકોની સમજની બહાર છે જે લોકો પોતાની જવાબદારીઓમાં બે છેડા ભેગા કરવામાં મથે છે રોજને રોજ. એ મધ્યમ વર્ગ હોય કે દેશનો એ તમામ ક્લાસ હોય જે ટેક્સ ભરી રહ્યો છે અને દેશના વિકાસના હિતમાં વિચારી રહ્યો છે. તો ખરેખર આ ત્રણેય વસ્તુઓ વેન્ટિલેટર પર કેમ છે, અને છેલ્લા 3 કે 4 વર્ષના જીડીપીના આંકડા પણ તમારી સામે છે. અને $74 અબજ ઘટાડો થયો વિદેશી મુદ્રા ભંડારમાં ઓક્ટોબર 2024થી ફેબ્રુઆરી 2025 સુધીના જો આંકડા જોઈએ તો અંતર સીધું અને સટીક છે. હવે થોડું સમજીએ, આ સ્થિતિ વધારે બગડશે, સુધરવાનો અવકાશ છે, અથવા તો કયા પગલાં લેવાઈ શકે અથવા તો લેવાઈ રહ્યા છે. ડૉક્ટર જયનાણભાઈ વ્યાસ આપણી સાથે જોડાશે. વ્યાસ સાહેબ, આપનું સ્વાગત છે. વ્યાસ સાહેબ, 3 વસ્તુની વાત થઈ, રૂપિયો, અર્થવ્યવસ્થા અને શેર બજારની હાલ જે સ્થિતિ છે, ત્રણેયને વેન્ટિલેટર ઉપર સુવડાવ્યા નથી પણ વેન્ટિલેટર પર છે એવું ટાઇટલ આપ્યું છે. હવે એ સમજવાનો સામાન્ય જનતાએ પણ પ્રયાસ કરવાનો છે. ગઈકાલે જે કંઈ પણ થયું વ્હાઇટ હાઉસમાં, ખરેખર આ સ્થિતિ સર કેમ થઈ રહી છે? શેર માર્કેટથી આપણે શરૂઆત કરીએ, જે શેર માર્કેટની સ્થિતિ છે, પછી રૂપિયા અને થોડી અર્થવ્યવસ્થા પર આપીએ. નમસ્કાર પ્રવીણભાઈ જી. શેર બજાર એ પહેલી વખતે મંદીમાં નથી જોયું. કદાચ આપણે વધારે પડતા ગભરાટમાં એને એ રીતે જોઈ રહ્યા છીએ. સૌથી લાંબી મંદીના મહિનાઓ જોઈએ આપણે તો જૂનથી સપ્ટેમ્બર 2001 21.8% કડાકો બોલ્યો. મેથી ઓગસ્ટ 1993 26.4% કડાકો બોલ્યો. ઓક્ટોબર 90 થી જાન્યુઆરી 91 28.5% કડાકો બોલ્યો. સપ્ટેમ્બર 24 થી ફેબ્રુઆરી 25 15% કડાકો બોલ્યો. જુલાઈથી નવેમ્બર 1996 26% કડાકો બોલ્યો. અને સૌથી મોટો કડાકો સપ્ટેમ્બર 94 થી એપ્રિલ 95 31.4% તૂટ્યું શેર બજાર. આપણે હજુ એની નજદીકમાં ક્યાંય નથી. એટલે મને લાગે છે ત્યાં સુધી આ વધારે પડતું વાઘ આવ્યો પરિસ્થિતિને સમજ્યા વગર આપણે કરી રહ્યા છીએ. શેર બજાર તૂટવાના મૂળ કારણોની આપણે ચર્ચા નથી કરતા, અને એફઆઈઆઈ બીજે જતું રહ્યું, આમ થયું તે થયું તેની વાત કરે છે. મૂળ કારણ એ છે કે આ દેશની સરકાર એને અર્થવ્યવસ્થાની કાંઈ પડી જ નથી.
મંદીમાં દેશ ચાલતો હોય એનું બજેટ આવે, ગઈ વખતના બજેટમાં જે એણે જોગવાઈ કરી હોય મૂડી ખર્ચ માટે, કેપિટલ એક્સપેન્ડિચર માટે, એમાંથી 1 લાખ કરોડ રૂપિયા વગર વપરાયેલા પડ્યા રે. તો સરકાર કરે છે શું? બજેટ કોઈ પણ નાણામંત્રીનું વગર વપરાયેલું પડ્યું રહે તો એનો અર્થ એમ સમજી લેવાનો કે નાણામંત્રી અને સરકાર બંને નકામા છે. એમનું ધ્યાન ફિસ્કલ ડેફિસિટ નહીં વધવી જોઈએ. અરે ફિસ્કલ ડેફિસિટ નહીં વધવી જોઈએ એ એક જ ઉદ્દેશ છે. રોજગારી મળવી જોઈએ, સસ્તાઈ થવી જોઈએ, મોંઘાઈ અટકવી જોઈએ, આ શેર બજારમાં જે પરિસ્થિતિ છે બદલાવી જોઈએ. આ બધા કોઈ ઇશ્યુઝ નથી. પણ આ વખતનું બજેટ તમે જુઓ તો અડધ બજેટના પત્તા એ ડ્યુટી ઘટાડવાથી. હજુ તો વાઘ કે સિંહમાં આવ્યો છે કે નથી આવ્યો એ ખબર નથી. અને વાઘ આવ્યો ભાઈ, વાઘ આવ્યો, ટ્રમ્પ આવ્યો રે, ટ્રમ્પ આવ્યો, ટ્રમ્પ આવ્યો રે, ટ્રમ્પ આવ્યો, ભાગો રે ભાગો, ભાગો રે ભાગો. આ શું ધંધો માંડ્યો છે ભારત સરકારે? અને આપણે આપણી પંગુતા ટ્રમ્પને એના શપથવિધિમાં ઇન્વિટેશન લેવા માટે આપણો વિદેશ મંત્રી ત્યાં જઈને બેન્ચો તોડે. શેના માટે? અચ્છા, ફેબ્રુઆરીમાં પણ અમેરિકાની કોઈ ઓફિશિયલ સ્ટેટ વિઝિટ નહોતી. અમેરિકાએ જ બોલાવ્યા આપણને. આપણે ગયા છીએ ટ્રમ્પના દરબારમાં જુહાર કરવા માટે. તો છે શું આપણને આટલું બધું ટ્રમ્પની બીક લાગવાનું કારણ? એવા કયા રહસ્યો છે જે અમેરિકા જાણે છે અને આપણે એમનાથી ગભરાઈને ચાલવાનું છે? એટલે આપણે અમુક પ્રશ્નો આપણી જાતે ઊભા કરેલા છે. આપણે જગતગુરુ થવા નીકળ્યા હતા, પણ જગતગુરુ એમ નથી થવાતું. અર્થવ્યવસ્થા આપણી ખાડે ગઈ છે, તેમાં કોઈ શંકા નથી. અને એ પરિસ્થિતિમાં પછી તમે એમ વિચારો કે શેર બજાર ઉચકાય તો કઈ રીતે ઉચકાય? એ પરિસ્થિતિમાં તમે એમ વિચારો કે જે FII છે એ લોકોનું જે ઇન્વેસ્ટમેન્ટ છે તે ઇન્વેસ્ટમેન્ટ અહીંથી બીજે ચાઇના ખુલ્યું તો ચાઇના જાય, સ્વાભાવિક છે. એને તો જ્યાં વધારે વળતર મળે ત્યાં જવાનું છે. એટલે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ 11,639 કરોડ જતું રહ્યું. તમે મારે શું કરવા ગાવાને સ્વીકારો કે આપણે ચાઇના જેવા એટ્રેક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી આપી શકતા નથી, અથવા વિશ્વમાં બીજે છે એવી એટ્રેક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી આપી શકતા નથી. વાઇબ્રન્ટ ગુજરાત કરવાથી અથવા અદાણીના આગળ આવવાથી ગુજરાત નથી આગળ. આપણે અદાણી સેન્ટ્રિક દેશ થઈ ગયા છે. સરહદ ઉપર પણ છેક પાકિસ્તાનના ઘર સુધી અદાણીને જમીન આપી શકાય. મુંબઈમાં ધારાવી હોય કે બીજું હોય, અદાણીને જમીન આપી શકાય. એટલે આ અદાણીને અંબાણી બે જ દેશ ચલાવે છે તો ચલાવી દો. સામાન્ય માણસની સ્થિતિ આ દેશમાં દિવસે દિવસે બગડતી ચાલે છે. અને હમણાં ઓક્સફામનો એક રિપોર્ટ આવ્યો છે પ્રગટભાઈ, વાંચવા જેવો છે કે આ દેશમાં MP તરીકે માણસ ચૂંટાય એટલે ટોચની 1% આવક ધરાવતા વર્ગમાં આવી જાય છે. ટોચની 1% આવક, એની કુલ આવક ભથ્થા ભાડા સિવાયની 27 લાખ થાય છે વર્ષે, બીજી જુદી. એટલે આપણે આપણી જવાબદારી સમજતા નથી, માટે આ સ્થિતિમાં છે. હમણાં મર્સર કરીને એક બીજો રિપોર્ટ આવ્યો છે. એ કહે છે કે આપણા 50% ગ્રેજ્યુએટ્સ નોકરી મેળવવાને લાયક નથી. અને એ તો જે ટોચની 4-5 યુનિવર્સિટી છે એના જ, બાકી તો 15% અને 20% જ નોકરી મેળવવા લાયક નહીં હોય. તો તમે શિક્ષણ નમાલું આપો, ગુણવત્તા ના હોય, ગ્રેજ્યુએટ થયેલો માણસ પોતાનું કામ ના કરી શકે, ખેડૂતને તમે લટકાવે રાખો, એને પોષણક્ષમ ભાવો ના મળે, એનું આંદોલન ચાલ્યા જ કરે. તમે અમેરિકા તમારા ઉપર ટેરિફ નાખશે તો શું કયું રાજ લૂંટાઈ જવાનું? વિશ્વ વેપારમાં ભારતનો ફાળો 1.75% ઓછો છે. એમાં બધું તો અમેરિકાને આપણે વેચતા નથી. નાખી લે ટેરિફ, નાખે તો શું ફરક પડે? કેમ છાતી ઠોકીને કહેતા નથી કે તારે જે કરવું હોય કરી લે ભાઈ? અમે તને ના કહીએ છીએ કે અમે તને માલ અમે એક્સપોર્ટ કરવા માંગતા જ નથી. વી આર ઇનવર્ડ લુકિંગ ઇકોનોમી એન્ડ વી કેર હેલ્પ ફોર યુ. એ કેમ નથી કહી શકતા આપણે? એ જ રીતે મેન્યુફેક્ચરિંગનું હબ ચાઇના છે અત્યારે.
આખી દુનિયામાં જેટલા ગુડ્સ અને સર્વિસીસ મેન્યુફેક્ચર થાય છે એનું 28.8% ચીન મેન્યુફેક્ચર કરે છે. આપણે કેટલું કરીએ છીએ ખબર છે? બરાબર એનું 10મા ભાગનું 2.8%. હવે આ જે પદ્ધતિઓ છે આ તમારે સુધારવાનું છે. એ સુધારવાના બદલે તમે લોકોને પાગડા બનાવી રાખો. તમે એમ કહો છો કે બીજા 5-7 કરોડને 5 કિલો અનાજ આપવું પડશે તો આપીશું. અરે પણ એના માટે આ દેશ છે. દેશ ગરીબીની રેખા નીચે જીવતા લોકોને વધારવા માટેનો દેશ છે. એટલે શેર બજાર તો એક ઇન્ડિકેટર છે. જેમ કોઈ માણસ માંદો પડવાનો હોય તો એને માથું દુખે, તાવ આવે, શરદી થાય, છીકો આવે, એમાં આ એક શીખ છે શેર બજાર. શેર બજારના ઉપર ચર્ચા કરીએ તો આખી અર્થવ્યવસ્થાની વાત કરો તો અર્થવ્યવસ્થા તો પડી ભાગી છે તમારી. તમારો જે અર્થવ્યવસ્થાનો ગ્રોથ રેટ છે હમણાં જ છે આ 24-25ના ક્વાર્ટરનું બીજું ક્વાર્ટર, છેલ્લા સતત 7 ક્વાર્ટરથી નેગેટિવ આવે છે. તો તમારો જીડીપી વધતો નથી, અર્થવ્યવસ્થા પ્રગતિ કરતી નથી, રોજગારી વધતી નથી, તો પ્રગતિ ક્યાં કરો છો? ચૂંટણીઓ લડવામાં પ્રગતિ કરો છો તમે. મેન મશીન, મેન પાવર, આ બધી વસ્તુઓમાં પ્રગતિ કરીને આપણે ચૂંટણીના પરિણામો મેનિપ્યુલેટ કરીએ છીએ. આ દેશની બંધારણીય જે સંસ્થાઓ છે એ સંસ્થાઓ પડી ભાગે છે. સુપ્રીમ કોર્ટ, એના માટે કોઈ માન રહ્યું નથી લોકોને. ઇલેક્શન કમિશનનો તો વાત જ કરવા જેવી નથી. સંસદ અને વિધાનસભાઓ કઈ રીતે ચાલે છે તમે હું સારી રીતે જાણીએ છીએ. તો આ પરિસ્થિતિમાં દેશ ચાલતો હોય ત્યારે આ આખી સર્જરી માંગે છે. આમાં એકલ દોકલ પ્રશ્ન લઈને ચર્ચા કરવાથી દેશનું કઈ ભલું નહીં થાય. સ્ટોક માર્કેટ કાયમી ધોરણે મંદીમાં નહીં રહે. ભૂતકાળમાં આવી મંદી અનેક વખતે આવી છે અને એમાંથી બહાર નીકળ્યું છે. વ્યાસ એ સાહેબ, લોકોના કારણે નીકળ્યું છે. વ્યાસ સાહેબ, થોડું એમાં જ એક વસ્તુ જોડી દઉં. ઘણી વખત એવું છે કે પરિસ્થિતિ ખરાબ હોય તો ઘણી વખત એ સ્વીકારી પણ લેવાય છે. અહીંયા જ્યારે પરિસ્થિતિ ખરેખર ખરાબ છે છતાં પણ ફૂલ ગુલાબી પિક્ચર દેખાડાય છે. જેમ કે 2-2.5 વર્ષથી એમ કહીએ છીએ કે યુદ્ધ છે, એના કારણે ભાઈ મોંઘવારીથી માંડીને અમુક કારણોસર આપણે ડાઉન ગયા છીએ. ઇમ્પોર્ટ જે ઘટ્યું છે અથવા તો મોંઘું થયું, ખાતરથી લઈને બધી જ વસ્તુઓ. ભલે આપણે પહેલા આત્મનિર્ભરનો નારો હતો, અચાનક વિકસિત ભારતનો નારો આવી ગયો. આપણે તમે દર વખતે જે વાત કરો છો કે આપણે નંબર 1 ટ્રેડિંગ પાર્ટનર છીએ ચાઇના સાથે અને આપણે આત્મનિર્ભર બનવાની વાતો કરીએ છીએ. તો એ કોન્ફ્લિક્ટ થઈ રહ્યું છે. બીજી વાત, કેમ અમુક વસ્તુઓ સ્વીકારાની? 2008માં પણ એ થયું કે હા તકલીફ છે બહાર, છતાં પણ અહીંયા જાણે કોઈ તકલીફ નથી, બધું જ ઠીકઠાક છે. આ એક 3 ઇડિયટ્સ પિક્ચર જે આવ્યું હતું કે ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ, એ ફિલ્મી પડદે કદાચ સારું લાગે પણ એ વસ્તુ પ્રેક્ટિકલી વર્તમાન સ્થિતિમાં સારી લાગશે? કારણ કે ઘણા લોકો પ્રવીણભાઈ, બે વસ્તુ છે. એક તો માણસ ગુજરી ગયો અને તમે પૂછો કે ભાઈ બહુ ખરાબ થયું નહીં આ ભાઈ, કે ના એમનું ક્યાં અવસાન થયું, તો પાછા થયા. એટલે મર્યા નહીં તો પાછા થયા. નાણામંત્રી એમ કે રૂપિયાની સરખામણીમાં ડોલર સ્ટ્રોંગ થયો છે, રૂપિયો નબળો નથી પડ્યો, ડોલર મજબૂત બન્યો છે. અરે બેન, એનો અર્થ તો એક જ થાય. એટલે આપણે પહેલી વસ્તુ કોઈ પણ પરિસ્થિતિમાંથી બહાર નીકળવું હોય તો એનો સ્વીકાર કરવો પડે કે ના પ્રશ્ન છે. તમે ડાક્ટરના ત્યાં જઈને ડિનાયલ મોડમાં જો કે ના મને તો કઈ છે જ નહીં, મને માથું, તો ડાક્ટર તમને છેવટે કે ભાઈ આવ્યો શું કરવા તો ક્યાં જરૂર હતી તારી? એટલે આપણે બીજા રોદડા રોવાની ક્યાં જરૂર છે? આપણે ઇમ્પોર્ટ ડિપેન્ડન્ટ ઇકોનોમી છે. ફોર્ચ્યુનેટલી હમણાં આ વખતે કઠોળ, ચણા, ગ્રામ્સ આ બધાના ભાવ વિશ્વમાં પાક બમ્પર થયો છે, નીચામાં નીચા છે. પણ હવે એનો લાભ મળે છે ખરો? શાકભાજી, ગઈકાલે મારે એક એના મોટા હોલસેલ વેપારી સાથે ચર્ચા થતી હતી તો એ કે હવે પહેલા 50 કિલોનું જબલું બનાવતા હતા. જબલું એટલે પ્લાસ્ટિકની કોથળી. હવે 20 કિલોનું બનાવતા. 20 કિલોની જબલું લેવા વાળા નથી હવે. જે શાકભાજીના છૂટક વેપારીઓ છે, વેચાતી નથી. એટલે બજારમાં શાકભાજી માટેની ખરીદ શક્તિ ઓછી થઈ ગઈ હોય અને છતાં તમે એમ કહેતા હો કે આપણે પ્રગતિ કરી રહ્યા છીએ ને આપણે પ્રોસ્પરિટીમાં છીએ ને, મને લાગે તમને મુબારક. વાસ્તવિકતા જુદી છે. પણ હું આના માટે સરકારને પ્રવીણભાઈ જરાય જવાબદાર નથી ગણતો.
કારણ કે લોકશાહીમાં તમે જેને લાયક હો એવી સરકાર તમને મળે છે. ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે છે, જે ગમે તે તારા ઉપર આપત્તિ આવે સહન કરી લેવાની, વધારે વધારે તાળીઓ વગાડવાની, થાળીઓ વગાડવાની, મીણબત્તીઓ કરવાની, એટલે બધી આપત્તિ જતી રહે. આટલું બધું સંગમમાં ગોબાચારી થઈ, ક્યાંક ટ્રેનમાં લોકો કપાઈને મરી ગયા, ક્યાંક ભગદડમાં મરી ગયા, કોઈને કઈ પેટનું પાણી હાલ્યું છે દેશમાં? સ્વામી તો એ જ એના સ્વામી શું ભાઈ આપણે યોગી તો એ જ સ્ટોન ફેસ યોગીની માફક ફર્યા કરે છે. એની નજર વડાપ્રધાનની ખુરશી પર છે, તો આ ખુરશી ભક્તોને આપણે પોષવાના છે. એટલે આ દેશની પ્રજા જવાબદાર છે, એ ચલાવી લે છે બધું, એટલે ફાવી ગયું છે પોલિટિશિયન્સ. બાકી તમે બહુ જ સાચી વાત કહી પ્રવીણભાઈ, એમ કોમ્પ્લિમેન્ટ યુ, કે પરિસ્થિતિને સુધારવી હોય તો પહેલા પરિસ્થિતિ બગડી છે એનો સ્વીકાર કરવો પડે, પછી જ ઉપાય થાય. તમને તાવ આવ્યો છે એવું તમે માનતા ના હો તો ડોક્ટર પાસે જવાનો અર્થ જ નથી. ઇકોનોમી ઇઝ ઇન ડાયર સ્ટેટ્સ. મોંઘવારીને એની વાત બાજુ કરો, ગરાગી જ નથી બજારમાં. લોકો પાસે કેઇન્સ નામનો ઇકોનોમિસ્ટ થઈ ગયો, એણે એવું કહ્યું છે કે આ પ્રકારની મંદીને દૂર કરવી હોય તો ખૂબ બધા લોકોના હાથમાં ખૂબ બધા પૈસા મૂકવા જોઈએ. એના બદલે તમે મનરેગામાં 50% જ રોજગારી આપો છો, બાકીના પૈસા ક્યાં જાય છે ભગવાન જાણે. તમે કેપિટલ એક્સપેન્ડિચરમાં કાપ મૂકો છો, કેમ? એટલે કોઈ કામો ના થાય બ્રિજીસના કે બધા, તો પછી અદાણી કરી શકે, એવો થાય અર્થ એનો. એટલે આપણે ક્યાં જઈ રહ્યા છીએ? આપણા પ્રશ્નો, દેશના પ્રશ્નો માટે મને કઈ અદાણીને કામ મળે, અદાણી ચંદ્ર ઉપર જઈને મોટું એમ્પાયર સ્થાપિત, આઈ બી હેપી. ગુજરાતી છે, પણ ગુજરાતી તરીકે તમારે નીચા જોવું પડે કે તમે ગુજરાતીઓ, એમ કે બધા ગોલમાલ કરો, એવું જયારે કોઈ કહે ત્યારે લોહી બળી જાય છે. એટલે આ પરિસ્થિતિ છે. એ તો સવાલ પણ પૂછાયો, પરંતુ અંગત સવાલ માટે બે દેશના વડા ન મળે એ પ્રકારના જવાબ પણ અપાયા. ખેર, જે સાહેબ ડોલર સામે રૂપિયાની વાત છે, રિપોર્ટ આવ્યો કે આટલા બધા ડોલર્સ આપણે વેચવા કાઢીએ, એના કારણે 90નો જે બાર છે એ ટચ કરતા રહી ગયો. અત્યારે પણ 87-88 રૂપિયા $1 બરાબર ઝૂલા ખાઈ રહ્યો છે. તો આ પરિસ્થિતિ શું માત્ર ડોલર કાઢવાથી સુધરશે, અથવા તો એમાં પણ ખરેખર સ્વીકારવું પડશે? કેમ કે જે પ્રકારના સ્ટેટમેન્ટ નાણામંત્રીના આવે છે એના ઉપર પણ ઘણા બધા સવાલો થાય છે. જીએસટી, જેમ કે હમણાં પોપકોર્ન, વિવિધ પ્રકારના પોપકોર્ન ઉપર જે જીએસટીનો મુદ્દો હતો એ પણ ઘણો ચર્ચાને લાયક બન્યો. અને હું ટ્રોલ નહીં કહું, પણ એક સામાન્ય સમજ કે જનતા ટેક્સ ભરે છે, દરેક વસ્તુ પર ટેક્સ ભરે છે. હવે એ પરિસ્થિતિ સુધારવા માટે આવનાર પગલાં શું હોઈ શકે? કેમ કે આ ફૂલ ગુલાબી ચિત્ર તો કદાચ એક ગેરસમજ સુધારીએ આપણે કે જીએસટી જે સૌથી વધારેમાં વધારે કલેક્ટ થાય છે, પછી કોર્પોરેટ ટેક્સ, પછી ઇન્કમ ટેક્સ, તો એ જીએસટી સૌથી વધારે ગરીબો ભરે છે. 52% જીએસટી ગરીબો પાસેથી આવે છે, 45% ગરીબ જીએસટી મધ્યમ વર્ગ પાસેથી આવે છે, અને આ ધન પશુઓ અથવા તો ધનપતિઓ એ 3% જ ભરે છે જીએસટી. આ કોઈને કહો છો ખરા તમે? એક રસ્તા પર, રોડકામ પર ખોદકામ કરતી મજૂર બાઈ, એનું બાળક ભૂખ્યું થયું છે, પાર્લેના બિસ્કિટની કમાલ શું છે કે એની સાઈઝ નાની થતી જાય છે, કિંમત એની એ જ રહે છે. એટલે પહેલા અત્યારે મળે છે એના કરતા બમણી સાઈઝનું પેકેટ 5 રૂપિયા મળતું હતું. અત્યારે તો પેલા પેપર વેફર જેવું પાર્લેનું બિસ્કિટ આવે છે એ 5 રૂપિયા મળે છે, પણ એમાં 75 પૈસા તો ભારત સરકાર ટેક્સ લઈ જાય છે. એટલે ગરીબોના મોઢામાં કોળીઓ જાય છે, એમાંથી તમે 75 પૈસા તો જમી જાઓ. તમારા ખર્ચામાં ક્યાં કાપ મૂક્યો તમે? ક્યાંય ગવર્મેન્ટ નો ઇકોનોમી ડ્રાઈવ એવો શબ્દ સાંભળ્યો? એ તો નથી કરવું. તો આવી ખરેખર કપરી પરિસ્થિતિમાં શું સરકાર કે સરકારોએ સમજવું જોઈએ કે આપણે ખરેખર એવી પરિસ્થિતિમાં નથી, ભલે સ્વીકારે નહીં તો થોડા લાઇટ પંખા બંધ રાખે અથવા ખર્ચો થોડો બચાવે, એ પણ દેશહિતમાં હશે.
દર્શક મિત્રો, આ ચર્ચા તમે ગુજરાત સમાચાર ટેલિવિઝન અને રિયલ ડિબેટ પર સાંભળી રહ્યા છો. પ્રવીણભાઈ એક બહુ જ સિઝન્ડ પત્રકાર, ટેલિવિઝન જર્નાલિસ્ટ છે અને એમના પ્રશ્નોમાં બહુ મોટો દમ હોય છે. હવે એમણે જે પ્રશ્ન કર્યો એમાં વાત એ છે કે તમે જે સરકારને ચૂંટીને મોકલો છો, સરકાર કાર્યક્ષમ છે ખરી? રોજ છાપામાં આવે કે હમણાં એક વિચિત્ર બનાવાયો કે એક આશ્રમમાં ગૃહમંત્રી મુઠ્ઠીઓ વાળીને આગળ ભાગે, એની પાછળ પોલીસ ભાગે અને એની પાછળ બાવાઓ ભાગે. આ તમારી કાયદો વ્યવસ્થાની સ્થિતિ છે. અને ગૃહમંત્રી એમ કહે છે કે ભલભલા ચમરબંધીને છોડીશું. ને પકડ્યા ક્યાં છે? છોડવાના જ તમે. સુરતમાં 3 દિવસ ચાલી આ એક માર્કેટમાં કેટલાય લોકો બરબાદ થઈ ગયા, આખી જિંદગીની કમાણી એમની હોમાઈ ગઈ. શું કરવાનું એમનું? પણ સુરતીઓ માંગે છે, મોટા મોટા વરઘોડા કાઢે છે સાહેબ જાય ત્યારે. એટલે તમે દોષ કોને દેશો? કુગ્રામવાસ કુજનસ્ય સેવા કુભોજનમ ક્રોધમતિશ્ચ ભાર્યા, એવું છે. કુગ્રામવાસ કુજનસ્ય સેવા. પેલું આવે છે, અંધેરી નગરી ને ગંડુ રાજા, ટકે શેર બાજી ટકે શેર ખાજા, કહાં જઈ ચડ્યા બે ગુરુ એક ચેલો, ગયો ગામમાં માગો આશીષ પેલો, લીધી સુકડી તેણે આપીને આટો, ગુરુ પાસે જઈને કહે ખૂબ કાટ્યો. આ સ્થિતિ જો સરકાર ચાલતી હોય, તમે એક બાજુ ફ્રાન્સના પેલો રાજા લુઈ હતો, અનાજ માટે લોકોના ટોળા તોફાને ચડ્યા, ત્યારે એણે એના પ્રધાનને કહ્યું કે આ લોકો તોફાન શું કરવા કરે છે? બ્રેડ નથી મળતી ને, તો વાય ડોન્ટ દે ઈટ ડ્રાય ફ્રૂટ્સ? એટલે પ્રશ્ન તો આપણો વ્યાજબી, પણ સવાલ તો સરવાળે ત્યાં જ આવે છે. લોકસભામાં ચર્ચાઓ નથી થતી, વિધાનસભામાં ચર્ચાઓ નથી થતી, લોકસભા ચાલવા દેવાતી નથી, વિધાનસભા ચાલવા દેવાતી નથી. સુપ્રીમ કોર્ટ શું કરે છે ભગવાન જાણે, ત્યાં સુધી કેટલા પહોંચી શકે છે. હવે પેલા રાજીવ કુમાર હતા, એમના બદલે જ્ઞાનેશ કુમાર આવ્યા છે. બધા કુમારો અમારે ત્યાં જમીને કુમાર કહેવાય છે. આ બધા કુમારો કોના કુમારો છે? રાજીવ કુમાર ને જ્ઞાનેશ કુમાર ને કઈ જાતના કુમારો આપણે ભેગા કર્યા છે? નથી કમ્ટ્રોલર અને ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા કશું કરતા. એ તો ના કરી શકે. સાહેબની સાથે એમના પર્સનલ આસિસ્ટન્ટ તરીકે કામ કરે, પર્સનલ સેક્રેટરી તરીકે કામ કરે. એટલે આ દેશમાં નથી વિધાનસભાની ઇજ્જત આબરૂ રહી, નથી પાર્લામેન્ટની ઇજ્જત આબરૂ રહી, નથી સંવિધાનિક સંસ્થાઓ છે, ઇલેક્શન કમિશનની તો ઇજ્જત આબરૂ જેવું કંઈ છે જ નહીં. એનું સંપૂર્ણપણે વસ્ત્રાહરણ થઈ ગયું છે. સુપ્રીમ કોર્ટની કોઈ ઇજ્જત આબરૂ રહી નથી. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસના ઘરે સાહેબ આરતી કરવા જાય અને ગોગોઈને રાજ્યસભાના સભ્ય નીમવામાં આવે, કોકને ગવર્નર નીમવામાં આવે, એટલે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ થયા પછી તમે બરાબર જજમેન્ટ આપશો તો તમને રિવોર્ડ મળશે, ચોકલેટ તૈયાર છે. તો આમાં તમે આ મુદ્દો લઈને બેઠા છો, બધો બરાબર, પણ એને સુધારશે કોણ? આજે માધવી બુચ, જે બધા જ કૌભાંડો માટે જવાબદાર છે અદાણીના કિસ્સામાં, એ આજે નિવૃત્ત થઈ ગઈ. હેમખેમ નિવૃત્ત થઈ ગઈ. અને એ તો પછી આઈસીઆઈસી માંથી પગાર લેતી. ચંદા કોચર સામે જો એક્શન લઈ શકાતી હોય તો માધવી બુચ સામે કેમ એક્શન નથી લેવાતી? કોણ સાવરે છે એને? નિવૃત્ત થઈ ગયા છે. હરિઓમ દત્સત. એટલે પ્રશ્ન તમે કરો છો બધા બરાબર, પણ જ્યાં મૂળમાં માટી જ ના હોય ત્યાં પિયર હારે હંદેવો કરો કહેવાનો. અને મને દયા આવે છે, નરેન્દ્રભાઈ એકલા બિચારા કેટલું કરે? અમિતભાઈ ને નરેન્દ્રભાઈ 24 માંથી 26 કલાક કામ કરે છે. એમની તબિયત બરાબર નથી તોય બિચારા કામ કરે છે. દોડી દોડીને કામ કરે બિચારા. પરદેશ જાય તો ટ્રમ્પ જેવા ગાંડિયાને મળે. આવું બધું કરે છે બિચારા. હવે કેટલું કામ કરે? 2 જણા કેટલું કામ કરશે? બાકી આ રાજનાથસિંહ કે ગડકરીને તો કોઈ દાડો આપણે જોતા જ નથી કઈ આવું કોઈ દેશ હિતનું કામ કરતા હોય. રસ્તા બાંધવા એ તો એમનો કામનો ભાગ છે.
એટલે બે જ માણસો કામ કરે, બે ગુજરાતી બધે બે ગુજરાતી, જાડાને જોઈને સૂર્ય ચડાવો. બે બિચારા માણસો કામ કરે છે અને કામ કરે છે એનું ક્રિટિસિઝમ થાય છે. માધવીપુરી બુચ આજથી વિલીન થઈ ગયા, નિવૃત્ત થઈ ગયા. રિઝર્વ બેંકના ગવર્નર એ સરકારમાં નોકરી આવે પાછો, શરમ આવી જોઈએ. શક્તિકાંત દાસ હિસ્ટોરિયન છે, મેં લખ્યું હતું એ વખતે કે he will make Reserve Bank of India also let us pray that he doesn't make Reserve Bank of India a history. એ હિસ્ટ્રી બનાવ્યા એણે. ત્યાંથી પ્રિન્સિપલ સેક્રેટરી ટુ ધ પ્રાઇમ મિનિસ્ટર તરીકે આવ્યા. ડોક્ટર રંગરાજન આવ્યા હતા પણ એડવાઇઝર ટુ ધ પ્રાઇમ મિનિસ્ટર તરીકે આવ્યા, નોકરિયાત તરીકે નહીં. જી, બહુ સારી વાત કરી. તમે અધિકારીઓની મોજે કયાગ્રા કંત જેવા હોય, તમે કહો કે અમાસના દાડે ચંદ્રગ્રહણ છે તો એવા ભક્તો છે કે થાળીઓ વગાડીને કે આ વખતે અમાસના દિવસે ચંદ્ર શરદ પૂર્ણિમાના ચંદ્ર કરતા પણ મોટો નીકળ્યો હતો. હવે એ અધિકારીઓ, એ કઢી ચટ્ટાઓ, એ લાંચ રૂશ્વત કરનારાઓ, એ લાંચ રૂશ્વતમાં ભાગીદારો, એ બધાને કોઈ કહેવાવાળું જ નથી. સંવિધાનિક સંસ્થાઓ તો પડી ભાગી છે. ઇલેક્ટોરલ બોન્ડ્સ ક્યાંથી આવ્યા? એ ચંદ્રચૂડને ગતાગમ નહોતી પડતી કે આગળ એની તપાસ કરવી જોઈએ. કેમ? તો આગળ એને લાડવો દેખાતો હતો. એ તો સારું થયું, જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા હજુ સુધી થયું નથી, પણ થશે ત્યારે. માતા જાકી પાર્વતી ઓર પિતા મહાદેવા, પણ એમાં આગળ એવું આવે છે કે લડુઅન કે ભોગ લગે સંત કરે સેવા. એમાં આપણે ગાવું પડશે કે લડુઅન કે ભોગ લગે મંત્રી કરે સેવા, જય ગણેશ દેવા. સાહેબના ત્યાં સાહેબ જાય, ગપ્પીના ઘેર ગપ્પી આવ્યા, કો ગપ્પીજી 12 હાથનું તુમડું 13 હાથનું બી ચલતા હૈ. એટલે તમારી સિસ્ટમ ખલાસ થઈ ગઈ છે. વોટ ઇઝ ધ થિંગ ધેટ શુડ વરી ધીસ કન્ટ્રી ઇઝ કે તમે નપાલા માણસો, જનતા જે માલિક છે લોકશાહીમાં, એ જનતા નમાલી થઈ ગઈ છે. એટલે કલાપીએ ગ્રામ માતા કવિતામાં કહ્યું છે ને કે દયાહીન થયો રસહીન થઈ ધરા, કે પછી દયાહીન થયો ધ્રુવ, નહીં તો આવું ના બને કઈ માતા ફરી રડી. આપણે કોને કહીશું? બહુ સારી વાત કરી સર. આમાં બહુ તમે વાત કરી કે જનતાએ પણ ખુદ શું છે એ કદાચ થોડું આત્મમંથન કરવું પડશે કે માલિક છે. પણ આવા ગંભીર વિષયો ઉપર આગળ પણ ચર્ચા કરતા રહીશું. અપેક્ષા રાખીએ કે શેર બજારનો આંકલો જ માત્ર નથી આપ્યો, ઘણું બધું આપી રહ્યું છે, પરંતુ એ સ્વીકાર કરવાની જરૂર છે. પછી આપણે દેશ પ્રત્યે દાસ બનીને કામ કરીએ કે કુમાર બનીને કામ કરીએ, કદાચ અપેક્ષા જનતાની એ જ હશે, સરકાર કોઈ પણ હોય. ધન્યવાદ વ્યાસ સર. અપેક્ષા રાખીએ કે જે સર્જરીની વાત કરી છે એ સર્જરી આવનાર સમયમાં થાય એ જવાબદારી કોઈ પણ સરકારની છે. નમસ્કાર.